बच्चों में गाणितीय तर्क बराबर तो सारी बाबत છે કે તર્કનો બહુ લાંબો ટોપિક નથી હોતો આપણા મેથ્સમાં બહુ શોર્ટેડ ટોપિક હોય છે ચાલો તો જોઈએ તર્કની અંદર આપણે આની પહેલા થોડી ઘણી ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં ઓકે તો તર્ક એટલે શું પહેલા તો એ જોવાનું કે વાક્ય વિધાન છે કે નથી તો વાક્ય વિધાન થાય એના માટે થઈ સરસ મજાની એક લાઈન આપી છે આની અંદર કે સ્વીકાર્ય વિધાન કોને કહેવું સ્વીકાર્ય વિધાન વિધાન કોને કહેવું શબ્દ વિધાન ઇમ્પોર્ટન્ટ છે જો વાક્ય સત્ય હોય અથવા અસત્ય હોય પરંતુ બંને ન હોવું જોઈએ બંને ન હોય તેવા વાક્યને વિધાન કહે એટલે કે સ્વીકાર્ય વિધાન કહે આ વિધાનની વ્યાખ્યા થઈ વિધાન કા સત્ય હોવું જોઈએ અને કા અસત્ય હોવું જોઈએ અસત્ય હોય તો એ વિધાન છે સત્ય હોય તો એ વિધાન છે પણ બંને જવાબ લાગતા હોય કે સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે તો એ વિધાન નથી જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે સત્ય વિધાન છે સૂર્ય પૂર્વમાં પશ્ચિમમાં ઉગે છે આપણે એ વિધાન છે ભલે અસત્ય છે ખબર પડી ખ્યાલ આવે છે તમને પણ એમ કે આપણે કોઈ ઉદાહરણ એવું લઈએ કે ક્રિકેટનો બોલ ગોળ હોય એ સાચું ક્રિકેટનો બોલ ગોળ હોય પણ એના સિવાય બીજા કોઈ ગોળ ન હોય તો એ ખોટું છે તો ક્યાંક સાચું બને ને ક્યાંક ખોટું બનતું હોય એ વસ્તુ આપણે ચર્ચા કરવાની છે આપણે જોયું તો સ્ત્રીઓ કરતા પુરુષો અથવા પુરુષો કરતા સ્ત્રીઓ વધારે બુદ્ધિશાળી હોય તો અમુકના મતે આ વસ્તુ સાચી હોય અમુકના મતે વસ્તુ ખોટી હોય બરાબર ઓકે તો સ્વીકાર્ય વિધાનની વાત થઈ બીજું બસ હવે સંદિગ્ધ તો કોને કહેવું સંદિગ્ધ વિધાન આ કોને કહેવું સંદિગ્ધ શબ્દ સમજો કે જો તમને વાક્ય સત્ય અને અસત્ય ની સાચી પરખ ન આપી શકતું હોય ની સાચી પરખ ન આપી શકતું સત્ય કે અસત્યની સાચી પરખ ન આપી શકતું હોય તેવા વિધાનને સંદિગ્ધ વિધાન કહે છે ઓકે બીજી વસ્તુ કે જેટલા પણ ધ્યાન આપજો જેટલા પણ તમને આજ્ઞાર્થ વાક્ય હોય આજ્ઞાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય આ જે છે એ વિધાન નથી આવા વાક્ય વિધાન નથી ઉદાહરણ સ્વરૂપે જોઈએ આપણે ઉદાહરણ લખીએ તો આજ્ઞાર્થ વાક્ય દરવાજો ખોલો આવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે આપણે આજ્ઞા કરીએ છીએ દરવાજો ખોલો તો વિધાન નથી પછી પ્રશ્નાર્થ કરીએ તું શું ખાય છે પ્રશ્નાર્થ તો આ વાક્ય વિધાન નથી ઉદ્ગાર વાચક વાક્ય કેટલું સુંદર આવું આપણે બોલીએ ઉદ્ગાર વાચક બોલીએ તો આ પણ વિધાન નથી બરાબર તો પ્રશ્નાર્થ હોય આજ્ઞાર્થ હોય કે પછી ઉદ્ગાર વાચક હોય તો વિધાન નથી આ સિવાય આગળ વધીએ બધા કોન્સેપ્ટ નું લઈ લો પહેલા પછી ડાયરેક્ટ દાખલો જોડવાનો વાત વારો આવે કે આપણે જો સમય ચલ સ્વરૂપે હોય જો વાક્યમાં સમય ચલ સ્વરૂપે હોય તો તે વિધાન નથી જો વાક્યમાં સમય ચલ સ્વરૂપે હોય એટલે એમ કે આવતીકાલે શુક્રવાર છે આવો શબ્દ આપણે વાપરીએ તો વિધાન નથી આવતીકાલે છે આવતીકાલે શુક્રવાર તો ક્યાંથી ગણતરી કરવાની એવું તમને નથી કીધું આ સમય વાચક થઈ ગયું આના કારણે આ વિધાન નથી અમુકના મતે એમ હોય કે આવતીકાલે શુક્રવાર છે જો આજ ગુરુવાર હોય તો જો આજ ગુરુવાર ન હોય તો આવતીકાલે શુક્રવાર પણ ન હોય બરાબર તો આ વિધાન નથી ખબર પડે છે બે શક્યતાઓ સાચું પણ બની શકે ખોટું પણ બની શકે ખોટું ક્યારે બને આજના દિવસ માટે આજ મંગળવાર છે તો આજના દિવસ માટે ખોટું છે પણ જો આજ ગુરુવાર હોય તો વિધાન સાચું હોય એટલે બંને શક્યતાઓ રહેલી છે એનો મતલબ એમ કે આ વિધાન એમ પણ વિચારી શકો બીજું તમે શું વિચારી શકો
સમયવાચક શબ્દ આવી જાય એટલે વિધાન નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ કે કોઈ ચોક્કસ વ્યક્તિની ઓળખ આપ્યા વગર જો વાક્યમાં કોઈ ચોક્કસ વ્યક્તિ, આ વિધાન નથી બરાબર, કોઈ ચોક્કસ વ્યક્તિની ઓળખ આપ્યા વગર સર્વનામ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે વિધાન નથી. એટલે એમ કહીએ તે બહુ હોશિયાર છે. તે એટલે કોણ? ગમે એ હોઈ શકે. મારા મતે તે આય હોય, તે આય હોય, તે આય હોય, તે આય હોય, ગમે તે હોય, બરાબર, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. એટલે એનો મતલબ એમ કે આ વિધાન નથી. એટલે જે સર્વનામ આવે, જો એ નીચે લખું તે એટલે સર્વનામ થાય. આ તો ખબર પડે ને? ઓકે, સર્વનામ. એ સિવાય અહીં ત્યાં એવા શબ્દો પણ આવે ચોક્કસ વ્યક્તિ અને તે જ વાક્યમાં થોડો ચલ સ્વરૂપે હોય. જેમ કે અહીં બહુ મજા આવે. અહીં એટલે ક્યાં? ખબર પડી? કોકના મતે અહીં એટલે કાશ્મીર હોય, કોકના મતે અહીં એટલે પાકિસ્તાન હોય. સમજો છો? બાકી છી તો આપણે આતંકવાદી જ છે, બરોબર? તો એટલે ક્યાં આપણે બેઠા છીએ એ ફિક્સ ન થતું હોય, સમય ચલ સ્વરૂપે હોય. તો અહીં સમય માટે તમે બીજા શબ્દો વાપરી શકો, અહીં ત્યાં, આવા બધા શબ્દો. ટૂંકમાં ગોટાળે ચડાવવાની વાત હોય, પ્રોપર વાત ન હોય તે વિધાન નથી. બરોબર? આપણે એમ કહીએ કે શું લખી, સચિન તેંડુલકર બહુ હોશિયાર છે, તો આ વિધાન છે. પણ તે બહુ હોશિયાર છે તો એ વિધાન નથી. ઓકે, ચાલો પછી વિધાનને દર્શાવવા હોય, વિધાનને દર્શાવવા માટે અંગ્રેજી સ્મોલ લેટર્સ નો ઉપયોગ થાય છે. એટલે કે આપણને એમ કે એક મહિનામાં 35 દિવસ હોય છે. આને દર્શાવવું હોય વિધાન તો આવી રીતે દર્શાવવાનું, પી જેમ સ્મોલ પી વડે દર્શાવવાનું. એટલે થોડુંક લીટર દર્શો ને તો સ્મોલ પી કહેવાય. બાકી તમને કેપિટલ પી સ્મોલ પી વચ્ચે ફરક નહીં ખબર પડે. સ્મોલ પી વડે દર્શાવો, બરોબર? પી છે તો આમ લખવાનું, વિધાન કોક લખવાનું હોય તો શું કરવાનું? એક મહિનામાં 35 દિવસ હોય છે. આ વિધાન છે કે નથી? વિધાન છે? નથી. અસત્ય છે, પણ વિધાન છે. બરોબર? હવે એમ કહું એક મહિનામાં 31 દિવસ હોય છે, એ વિધાન છે? નથી. કારણ કે અમુક મહિનામાં 30 છે ને અમુક મહિનામાં 31 છે ને અમુક મહિનામાં 28 છે, 29 છે. સમજે તમે વાતને? તો એ વિધાન જ્યાં સત્યતા અને અસત્ય, કયો મહિનો નથી લખ્યું. હમણાં એમ કહે છે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે તો આ વિધાન છે. અથવા તો એમ કે જાન્યુઆરી મહિનામાં 35 દિવસ હોય તો આ વિધાન છે. ખબર પડી? જ્યાં સત્યતા નો ચકાસે કે પૂર્વ સત્ય હોવું જોઈએ, કે પૂરું સત્ય હોવું જોઈએ, અધકચરું ન હોવું જોઈએ. આપણે બાના બનાવો તો એવું ન હોવું જોઈએ. બરોબર? સમજ્યા તમે? તો હવે આ સ્મોલ લેટરનો ઉપયોગ થાય એટલે કેવા લેટર? કા પી દર્શાવો, કા ક્યુ દર્શાવો, કા આર દર્શાવો, આવા લેટર્સનો ઉપયોગ થાય છે. હવે આપણે દાખલા ગણવાના સ્ટાર્ટ કરવાના, સ્વાધ્યાય પૂરું કરવાનું. ફટાફટ આટલું લખી લ્યો, પછી આગળ જઈએ. ફટાફટ લખવાનું છે અને હું કહું એટલી સ્પેસ છોડતી જવાની છે. પહેલું વાક્ય છે, ઉદાહરણ નંબર 1 લખો. પહેલા હેડિંગ મારો, ઉદાહરણ નંબર 1. બધા હું કહેવાનું કરો, ઉદાહરણ નંબર 1. પછી પહેલામાં અહીંયા જગ્યા છોડી દેવાની, પછી એરો મારવાનો. 8 એ 6 કરતા નાનો છે. વિધાન છે પણ કારણ સહિત કીધું છે એટલે શું લખશો? પહેલા લખવાનું વિધાન છે, બરાબર? પછી લખવાનું કારણ. આ વાક્ય અસત્ય છે કારણ કે 8 એ 6 કરતા નાનો ન હોઈ શકે. પૂરો દાખલો. બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં રકમની જગ્યા છોડી દેવાની, નીચે લખવાનું દરેક ગણ એ શાંત ગણ છે. વિધાન છે, વિધાન છે. કારણ
કારણ પછી બે સ્પેસ છોડી દ્યો અને લખવાનું શાંત ન હોય તેવા ગણનું પણ અસ્તિત્વ છે, આ વાક્ય અસત્ય છે. ઓકે, કારણ ઘરેથી લખશો. તો લખવું અત્યારે કારણ ઘણી વાર લાગશે. ચાલો વાંધો નહીં, લખો આ વાક્ય અસત્ય છે કારણ કે શાંત ન હોય તેવા ગણનું અસ્તિત્વ પણ છે. ત્રીજું વાક્ય આપણે છોડી દેશું અને વિધાન લખશું. ડાયરેક્ટ વિધાન છે કે નથી, તો કે આ વિધાન છે. કારણ શું લખશો? કારણ શું લખશો? વૈજ્ઞાનિક રીતે હંમેશા સત્ય છે. આટલું જ લખવાનું બહુ જાજુ, કારણ આ લોકો તો બહુ ભરી લખે. વૈજ્ઞાનિક રીતે આ વાક્ય હંમેશા સતત છે. બરોબર ને? પછી ચોગડે 4, ગણિત એક રમત છે, આ વિધાન છે? તો કે વિધાન નથી. કારણ લખવાનું. કારણ શું લખવાનું? અમુક વ્યક્તિ માટે ગણિત સરળ છે, આથી તેઓ માટે તે રમત છે. પરંતુ અમુક વ્યક્તિ માટે ગણિત અઘરું હોય છે. જેમ કે હું. એવું નહીં લખવાનું જેમ કે હું. બરાબર? પાંચમો ક્વેશ્ચન, વાદળો વગર વરસાદ નથી. શું આવશે? વિધાન છે. શું લખવાનું એમાં? કારણમાં વૈજ્ઞાનિક રીતે વાક્ય સત્ય છે, હંમેશા સત્ય છે. વાદળો ન હોય તો વરસાદ ન હોય. ઘણા પાછા કહે છે અમારે તો વાદળ વગર, પણ વાદળ તો છે, ભલે ભરાણું ન હોય, કાળું ડિબાંગ ન થયું, પણ વાદળ તો છે. નેક્સ્ટ છે ચેન્નાઈ અહીંથી કેટલું દૂર છે? શું આવશે? વિધાન નથી. કારણ શું લખવાનું? શું કારણ લખવાનું? આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. બસ આટલું જ. જાજુ કંઈ નહીં લખવાનું. પ્રશ્નાર્થ વાક્ય છે ને એટલે વિધાન નથી. ઓકે? અને બીજું, અહીં ચલ સ્વરૂપનો પણ સમયનો પણ ઉપયોગ થયો છે. ચેન્નાઈ અહીંથી કેટલું દૂર? અહીં એટલે ક્યાંથી? એટલે ઈ આર સમય ચલ સ્વરૂપે, કઈ જગ્યાએ, સ્થળ ચલ સ્વરૂપે ખબર પડી? મેં કહો ચેન્નાઈ અહીંથી કેટલું દૂર છે, તો પૂછવામાં આવે હું ઊભો હોય ને તમે ઊભો હોય, ઠીક છે. હવે બાકી કોઈ ક્યાંકથી બોલે, હલો હું આ બોલું છું, આ બોલો ચેન્નાઈ અહીંથી કેટલું દૂર છે, આપણે પૂછવું પડે તું ક્યાં ઊભો છું ઈ બોલ, તો અમે તને કહીએ ચેન્નાઈ કેટલું દૂર છે. બરાબર ને? તો એ પણ લખી નાખશો કે અહીં ચલ સ્વરૂપે છે, અહીં એ ચલ સ્વરૂપે છે, એટલે પણ આ વિધાન નથી. તો તમે વિચારો, તમે તમારા જીવનકાળ દરમિયાન ઘણા એવા શબ્દો બોલો છો જે વિધાન જ નથી હોતા. બરાબર? ખાલી વાક્ય જ હોય છે, વિધાન નથી હોતા. ચાલો હવે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 14.1. લખશું આપણે સ્વાધ્યાય 14.1 કે નહીં? નહીં કેવા વાળાને કોમર્સ આર્ટ્સમાં જવાની છૂટ છે. બરાબર? સ્વાધ્યાય 14.1 એક્ઝામ્પલ નંબર 1. નીચેના વાક્ય વિધાન છે, તમારા જવાબ માટે કારણ દર્શાવો. એટલે કારણ આપવાનું છે. તો પહેલું વાક્ય લખશો, 1 મહિનામાં 35 દિવસો હોય છે. લખો છો ને? 1 મહિનામાં 35 દિવસ હોય છે. એમાં ડેશ મારે એરો મારી શું લખશો? વિધાન છે. શું લખશો? વિધાન છે. નીચે લખશો કારણ. રકમ અત્યારે ન લખતા, રકમ પછી લખજો. કારણ શું લખશો? 1 મહિનામાં 35 દિવસ હોતા નથી. 1 મહિનામાં 35 દિવસ હોતા નથી. આથી આ વાક્ય અસત્ય છે.
તેથી તે વિધાન છે. ઓકે, નેક્સ્ટ. ગણિત અઘરું છે તો વિધાન નથી. કારણ માટે જગ્યા છોડી દેજો, ઘરેથી લખજો કારણ. આવડશે ને કારણ? ચાલો ત્રીજો ક્વેશ્ચન. 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે. વિધાન છે, નથી નો બોલશો, છે. 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે. એમાં લખશો એરો મારીને વિધાન છે, નીચે લખશો કારણ. કારણ 5 અને 7 નો સરવાળો 5 અને 7 નો સરવાળો 10 કરતા ઓછો હોય. આથી આ વિધાન હંમેશા અસત્ય છે. આથી આ વિધાન હંમેશા વિધાન સત્ય છે. 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે. આથી આ વિધાન હંમેશા સત્ય છે. બરાબર? હું ભૂલથી ઓછો છે સમજો, વધુ છે નથી. ચાલો પૂરું, રોડાવશો નહીં. પૂરું. ચોથો ક્વેશ્ચન. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે. આ વિધાન છે? છે? કોણ કહે છે? વિધાન નથી. કારણ કે હજી તમારા મગજમાં ક્લિયર નથી થતું. લખો વિધાન નથી. હા, તો એક ઉદાહરણ આપી દેવાનું. અયુગ્મ સંખ્યા 3 નો વર્ગ, 3 ઉપર સ્ક્વેર કરો, 3 નો વર્ગ બરાબર 9. જે અયુગ્મ બને છે, તથા યુગ્મ સંખ્યા 4 નો વર્ગ કેટલા આવશે? 16. એ કેવી બને? યુગ્મ બને. આમ યુગ્મ બને છે. આમ આ વિધાન હંમેશા સત્ય નથી. હંમેશા સત્ય કે અસત્ય? હંમેશા સત્ય કે અસત્ય નથી. બરાબર? પૂરું થઈ ગયું કામ. હંમેશા કા સત્ય હોવું જોઈએ, કા હંમેશા અસત્ય હોવું જોઈએ. બેની બાજુ ઢોલકી વગાડી માણા નકામા. કા ભાજપમાં જ રહેવું જોઈએ, કા કોંગ્રેસમાં જ રહેવું જોઈએ. એ વાત છે. પછી પાકિસ્તાન. યસ, રાઈટ. 5 અને 5 કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. વિધાન છે કે નથી? કેટલા લોકોનું કેવું છે વિધાન નથી એમ? રકમ વાંચો. કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. આ વિધાન છે? નથી. કેટલા લોકોનું કેવું છે વિધાન છે? બાકી બધે શું કરે છે? જાનમાં આવ્યા છે. યસ, રાઈટ. તો આ વિધાન નથી. કેમ નથી? એનું કારણ લખવું પડશે. કારણ લખો. ચોરસની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. કારણ લખશું. ચોરસની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે, પરંતુ અન્ય ચતુષ્કોણ કૌંસમાં લખજો લંબચોરસ, સમલંબ કૌંસ પૂરો ની બાજુઓ સમાન લંબાઈ ધરાવતી નથી. રેડી? અને તેથી વિધાન નથી. એક લાઈન એડ કરવી તો કરી શકાય, નથી કરવી ને? હા સર, બહુ થઈ. પછી છગડો ક્વેશ્ચન, એટલે છઠ્ઠો ક્વેશ્ચન. આ પ્રશ્નનો ઉત્તર આપો. વિધાન નથી. લખો વિધાન નથી. હું કામ નથી? આજ્ઞાર્થ વાક્ય. કારણમાં લખવાનું માત્ર આજ્ઞાર્થ વાક્ય છે. વિધાન નથી અને કારણમાં શું લખવાનું? આજ્ઞાર્થ વાક્ય છે. ઓકે,
નેક્સ્ટ 7મો ક્વેશ્ચન -1 અને 8 નો ગુણાકાર 8 થાય છે. વિધાન છે લખો, એરો મારી લખો, વિધાન છે. મિસ્ટેક નો કરતા હો લખવામાં. 7મા ક્વેશ્ચનમાં શું આવ્યું? વિધાન છે. કારણ શું લખવાનું? આ વાક્ય અસત્ય છે. બસ આટલું જ. આ વાક્ય અસત્ય. એ સત્ય ક્યારે બની શકશે જોવો જોઈએ. માઇનસ અને 1 ને × 8 કરો તો જવાબ તમારો -8 આવે. એટલે ક્યારે સત્ય તો બનવાનું નથી, હંમેશા અસત્ય જ રહેવાનું. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. આ વિધાન છે ને? તો લખો વિધાન છે. 8મા ક્વેશ્ચનમાં લખશો વિધાન છે. કારણ લખો, કારણ. શું લખશો? કારણ. આ વિધાન હંમેશા સત્ય છે. સાચું કે નહીં? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય કે નહીં? એટલે આ વિધાન હંમેશા સત્ય છે. કદાચ એવું હોય કોઈ ત્રિકોણના બધા અંતઃકોણોનો સરવાળો 360 થાય તો આ વિધાન છે. હા, આ વિધાન છે. ભલે છે ખોટું, ખબર પડે તમે સાચા ખોટામાં જતા નહીં, કારણ કે મગજ તમારું ન્યા જ ઘૂમતું હોય છે યાર. 180 જગ્યાએ 360 તો વિધાન નહીં. વિધાન તો છે જ, ભલે બોલ્યો ખોટું પણ વિધાન તો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે કેટલામો ક્વેશ્ચન છે? 8મો ના 9મો. આજે તોફાની દિવસ છે. વિધાન નથી. આમ તો આપણા કિસ્સામાં વિધાન બની જાય, કારણ કે આપણે બધા તોફાની છીએ દરરોજ, બરોબર? તો આ વિધાન નથી. કારણ શું લખશો? કારણ શું લખશો? આજે ચલ સ્વરૂપે છે. સમજા તમે વાતને? અહીં પછી કોમામાં લખો, ઇન્વર્ટેડ કોમા. ઇન્વર્ટેડ કોમા એટલે ખબર પડે ને, આમ બે આમ શીંગડા આમ કાઢવાના, બે શીંગડા આમ કાઢવાના. આજે એ ચલ સ્વરૂપે છે. આજે એટલે કયો દિવસ ભાઈ? ચાલો ઓકે. નેક્સ્ટ જુઓ. 10મો ક્વેશ્ચન. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે. વિધાન છે? હા, વિધાન છે. સાહેબ આ કેવી રીતે આનો સમજાણો? કારણ કે આ સત્ય જ છે ઓલવેઝ. કેવી રીતે? બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યા છે એમ કીધું છે. સંકર સંખ્યા એટલે શું થાય? a + ib થાય. તો 5 + i * 0 વિચારો. 5 આવ્યા કે નહીં? તો આ સંકર સંખ્યા જ છે. સમજો છો તમે વાતને? સમજો છો કે ન સમજતા? બાકી આમ 2 - 3i આવે તો તમને ખબર પડી જાય સંકર સંખ્યા છે. કોઈ પણ સંખ્યા, બધી સંખ્યા સંકર સંખ્યા છે. કોઈ તમારે નાની પડવાની એ b તરીકે 0 છે. બીજા તમે વાતને તમે લખી શકો આ વિધાન સત્ય છે, અસત્ય નથી. આ વિધાન સત્ય છે. કારણ શું લખશો? કારણમાં લખો a + i * 0. આવી રીતે a + i * 0 બની શકે છે. i * 0 બની શકે છે. બધી થઈ ગઈ ને? કઈ બોલ, કઈ ન બોલ. એટલે 0 + i આપણે તું વિચાર, 0 ન લે તો 5 + i * 3 તો છે જ તે કે નહીં? આ તો છે જ તે કે નહીં? સમજાઈ જાય વાત કે નથી સમજાતી? સમજાણી વાત કે ન સમજાણી? ન સમજાણી. આ સંકર સંખ્યા છે કે નથી? પેલા ઈ કે સંકર સંખ્યા છે. તો હવે તો અહીંયા 5 + 0 લઈ લે તો આ સંકર સંખ્યા છે કે નહીં? હવે તો એવું બતાય કે સંકર સંખ્યા ન હોય, કોઈ પણ સંખ્યા બોલ, તારે ઈચ્છા પડે એ બોલ. કઈ બોલવી? તું બોલ. 3 + 2i. તો આ તો સંકર સંખ્યા છે. તો એમ કે 0 ની જગ્યાએ બગડો મૂકી તો સંકર સંખ્યા છે. આ તો 0 હું આ કો કેમ કે 13 નથી તો ભાઈ છે. હું અહીંયા આ i * 0 લઈ લઉં છું એટલે 13 છે. સમજાણી તમને વાત કે નથી સમજાતી? ઉપરથી જાય છે. સમજાણી વાત કે નથી સમજાતી? બાકી તમે 0 જગ્યાએ 4 મૂકો, 3 મૂકો તો છે જ યાર. તો બધાને ખબર પડી જાય કે સંકર સંખ્યા છે. બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 લખો. એક જામફળ નંબર 2. એમાં હેડિંગ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જવાબ લખો. હેડિંગ ઘરેથી લખજો. લખવાની આદત રાખજો હેડિંગ. વિધાન ન હોય તો 3 વાક્યના ઉદાહરણ આપો.
તમારા જવાબના પાછા કારણો આપો. એટલે 3 ઉદાહરણ આપો. ઉદાહરણ નંબર 1. પહેલું ઉદાહરણ. કેટલું સુંદર. લ્યો, મસ્ત છે. આ વિધાન નથી ને? કારણ આપો. કારણ શું નથી? શું કામ આ વિધાન નથી? કારણ શું લખશો? ઉદ્ગાર વાચક વાક્ય છે, તેથી વિધાન નથી. બીજું ઉદાહરણ લખીએ. ઉદાહરણ નંબર 2. હવે કયું લખાય? પ્રશ્નાર્થ લખી લખાય. હે આજુ કે નહીં? શું લખાય પ્રશ્નાર્થમાં? હું લખશું તું કેમ ગાંડો છે. બરોબર ને? શું તું ગાંડો છે એમ લખાય. તું કેમ ગાંડો છે? શું તું ગાંડો છે. ઓકે, તો આ કારણ શું લખશો? કારણમાં શું લખશો? પ્રશ્નાર્થ વાક્ય છે. લ્યો, ઈઝી. તેથી વિધાન નથી. ત્રીજું શું લખાય? ઉદાહરણ નંબર 3. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. ખાવી છે ને? નહીં હો, નો ખવાય. કારણ શું લખશો? આજે ચલ સ્વરૂપે છે. આજે ચલ સ્વરૂપે છે, તેથી વિધાન નથી. 3 ઉદાહરણ કીધા. 3 તો મળી ગયા. તો ઘણાય મળે. ઘણા બધા મળે કે નહીં? આપણે 3 કીધા, 3 લખી નહીં. આ વિધાન નથી. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ. હવે આપણે એ સિવાય લખો તો તમે શાંતિથી લખો. ત્યારે કે ઇરેઝ તો કરી નાખો એટલીસ્ટ. હવે નેક્સ્ટ ટોપિક છે વિધાનનો નિષેધ. નિષેધ. વિધાનનો નિષેધ. એની વ્યાખ્યા આવી થાય. વિધાનનો ઇનકાર. વિધાનનો ઇનકાર એ વિધાનનો નિષેધ છે. વિધાનનો ઇનકાર એ વિધાનનો નિષેધ છે. પહેલું વિધાન આપ્યું છે પી તરીકે. નવી દિલ્હી એક શહેર છે. ઓકે, નવી દિલ્હી એક શહેર છે. આનો નિષેધ શું થાય? આને નિષેધને લખાય આ રીતે. નિષેધ ઓફ પી, નોટ ઓફ પી. આને વંચાય નોટ પી. ત્યાં લખજો અહીંયા નિષેધ માટે. કોઈ તમને એમ કે નવી દિલ્હી એક શહેર છે, આનો નિષેધ શું થાય? આના ઘણી બધી રીતે નિષેધ લખી શકાય, પણ હું તમને ઈઝી નિષેધ શીખવાડું છું. ઈઝીમાં ઈઝી નિષેધ એવું છે, નવી દિલ્હી એક શહેર નથી. લ્યો, સમજાણું? નકાર થઈ જાય જોઈ લ્યો. એક એમ નવી દિલ્હી એક શહેર છે, બીજો એમ કે નવી દિલ્હી એક શહેર નથી. નિષેધ બની. જ્યાં સામેનું વાક્યનું ઓપોઝિટ રહેવું જોઈએ. અથવા તમે આવું લખી શકો. આ પહેલો જવાબ નંબર 1. આ મૂળ વાક્ય પી, સ્મોલ પી. અને આવી રીતે તમારે દર્શાવી દેવાના પી ને. નિષેધ ઓફ પી. આવો સિમ્બોલ જોશો એનો મતલબ શું થાય? નિષેધ મતલબ થાય. શું થાય? નિષેધ. નિષેધ ઓફ પી આમાં લખી શકો કે નવી દિલ્હી એક શહેર છે, તે અસત્ય છે. આ પણ નિષેધ છે. જો ઘણા બધા નિષેધ તમને આપ્યા છે. એ સાચું નથી કે નવી દિલ્હી એક શહેર છે. એમ પણ લખી શકો. એ સાચું નથી કે નવી દિલ્હી એક શહેર છે. પહેલા એમ કીધું નવી દિલ્હી એક શહેર છે. બીજા એમ કીધું કે સાચું નથી હો નવી દિલ્હી એક શહેર. એનો મતલબ એ નકાર થઈ ગયો. નવી દિલ્હી એક શહેર નથી. ત્રીજી તમે આ રીતે શકો નવી દિલ્હી એક શહેર છે તે અસત્ય છે. કેમ બોલ? નવી દિલ્હી એક શહેર છે તે અસત્ય છે. તો એ નકાર થઈ ગયું. પણ સારામાં સારો નકાર શું? ધીસ વન. તો 3 માંથી એક જ લખવાના, 3 ના લખવાના. સારું એ તમારું. તમને સારું કયું એવું? નંબર 1 નિષેધ ઓફ પી, નોટ પી. આને વંચાય નોટ પી. બરાબર? નોટ પી નો મતલબ પી નથી. ખબર પડી? તો તમને આ ઉદાહરણ મગજમાં બેસી ગયું તો તમને નિષેધ આવડી જશે ભાઈ. ઉદાહરણ મગજમાં બેસી ગયું. ઓકે. અને એવું પણ આ લોકો કહે છે જૂના વિધાનોમાંથી નવા વિધાનો બનાવવા. ઓકે, આવો પણ શબ્દ વાપરે છે. જો પી વિધાન હોય, જો આ જો અને તો વાળી વાત નહીં. જો પી વિધાન હોય તો નિષેધ ઓફ પી પણ વિધાન જ હોય. એમાં ચેન્જ ન થાય. પણ પહેલું વિધાન હોય તો નિષેધ એનું વિધાન થાય. હું એમ કહું આજે શુક્રવાર છે એનું નિષેધ બનાવો. નહીં, એનું
નિષેધ ન બને, કારણ કે પહેલું જ તે વિધાન નથી. સમજ્યા તમે વાતને? આ તર્ક છે, તર્ક નો સમજાવવાનો મગજ ખાઈ જાય, આમ લાગે હેલું, પણ આમાં મગજ ને આમ એકદમ મુકાઈ જાય ક્યાંય, પારો એવો જાય મગજનો. આમ ઈઝી. આજે શુક્રવાર છે એનો નિષેધ બનાવો, ન બને. કેમ ન બને? કારણ કે પહેલો શબ્દ જ, પહેલો જ જે પી આપ્યો તમને, જે પહેલું જ વિધાન આપ્યું, એ જ સત્ય નથી. ઓકે? એ સોરી, સત્ય નથી, શું? એ જ વિધાન નથી, એ વાક્ય જ વિધાન નથી. આમાં વાક્ય વિધાન છે. નવી દિલ્હી એક શહેર છે, હંમેશા સત્ય છે અત્યાર માટે, તમારા માટે છે કે નહીં? અને કોક એમ કે નવી દિલ્હી એક શહેર નથી, ભલે છે ખોટો, વિધાન અસત્ય છે, પણ વિધાન તો છે ને. સમજ્યા તમે વાત નહીં કે નહીં? ઓકે. હું આજે હું નવી દિલ્હી ફરવા ગયો, તો એ વિધાન નથી, પછી એનું નિષેધ બનાવવાનું આવે. ચાલો આપણે સરસ મજાના અંદર ઉદાહરણ આપ્યા છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલે છે. ચાલો વિધાન નિષેધ શું થશે? જર્મનીમાં દરેક વ્યક્તિ જર્મન ભાષા બોલતી નથી. બરાબર? ખબર પડી ગઈ? છે એનો નથી. ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2. ચાલો આ લખવાનું છે. વાત સાચી છે. પહેલા લખવું છે? આ પહેલા લખી લ્યો. ચાલો ઉદાહરણ નંબર 2. પહેલો ક્વેશ્ચન. ઇન્સ્ટ્રક્શન શું છે? ઇન્સ્ટ્રક્શન એવી છે કે નીચેના વિધાનોના નિષેધ લખો. સરસ વાત છે. વિધાન સત્ય છે એટલે કારણ આપો, વિધાન છે કે નહીં એને કહી દીધું ભાઈ, નીચેના વિધાનોના જ નિષેધ લખો. વાક્ય નહીં, નીચેના વિધાનોના નિષેધ લખો. એનો મતલબ ઓલરેડી વિધાન છે. બરાબર? તો પહેલો પ્રશ્ન એમાં છે, લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે અને p તરીકે લેવાનું. આમ લખવાનું, લંબચોરસના દરેક વિકર્ણની કે બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે. ઓકે, આનો નિષેધ શું થશે? તો આમ લખવાનું. બાકી બધું એઝ ઇટ ઇઝ હોતી નથી. બરોબર કે નહીં? આપણે આખું લાંબુ લખવાની જરૂર નથી. ના, તમે એમ ન લખી શકો. તમારે આખું લો, હું લખું. લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ, બધા 800 ના પીએજી, મારી વાતે આવી ગઈ, સમાન હોતી. નેક્સ્ટ જોઈએ. √7 એ સમમેય છે. તો આને તમે p કહી શકો. ક્યું કહ્યો? એવું લાગે તને ક્યું કહી દો? √7 એ સમમેય સંખ્યા છે. સમમેય છે, આટલો જ છે, સમમેય છે. એ લખવાનું નિષેધ ઓફ q √7 એ સમમેય નથી. હવે આવશે સ્વાધ્યાય 14.2. ઉદાહરણ 3 છે. ક્યાં ઉદાહરણ 3 ભાઈ? એટલે આ ઉદાહરણ નંબર 3 છે. એટલે ઘણા બધા ઉદાહરણ છે, તો તમારે ફટાફટ ગણવા જ પડશે. આનો હું બોલતું છે, તમારે ક્યાં કંઈ કરવાની જરૂર છે? પૂરું આટલું? શું? હા, લખી શકાય. આ નામ પણ લખી શકાય. √7 એ અસમય છે. આ પણ નિષેધ ચાલે. સમય છે એમ કીધું, સમય નથી એનો મતલબ અસમય ચાલે. બરાબર? ખોટું પડી જવું જોઈએ. તું હોશિયાર છે તો સામે એવો કેમ કે તું હોશિયાર નથી, તો નિષેધ થઈ ગયો. બરાબર? તું ડાયો છે તો એનો એમ તું ડાયો નથી, એમ કે તું ગાંડો છે. ડાયો નો કેવો હોય? ગાંડો. ઘણા એમ કે ખાડો ડાયો હોય, અડધો ડાયો હોય, પૂરો ડાયો હોય, કેટલી જાતના ડાયા હોય. બસ એ બધી તમારી ગણતરી થઈ ગઈ. બરોબર છે? તમે એકબીજાને કહી શકો આવું. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેના વિધાનોના નિષેધ લખો અને પરિણામની સત્યાર્થતા ચકાસો. યાદ રાખજો, આમાં પરિણામની સત્યાર્થતા પણ ચકાસવાની છે. તો પહેલું છે, ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. તો તમે p તરીકે લખશો. ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. ઓકે, પછી એનો નિષેધ લખવું હોય કે તો આનો નિષેધ શું થાય? નોટ p.
ઓસ્ટ્રેલિયા એક ખંડ નથી, આટલો નિષેધ થાય. હવે આની સત્યતા ચકાસવાની, કોની જેનો નિષેધ કર્યો ને એની સત્યતા ચકાસવાની. તો આપણે જાણીએ છીએ કે આ વિધાન શું થઈ જશે? મિથ્યા છે. ઓસ્ટ્રેલિયા ખંડ છે કે નથી? ઓસ્ટ્રેલિયા ખંડ છે. ઓસ્ટ્રેલિયા ખંડ છે. આપણે શું લખ્યું? ઓસ્ટ્રેલિયા એક ખંડ નથી. એનો મતલબ એમ કે એનો નિષેધ કેવો થઈ ગયો? મિથ્યા. મિથ્યા એટલે ખોટું. બરાબર? જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ વિધાન મિથ્યા છે. આવું સાંભળ્યું છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. સેકન્ડ, બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. આનો નિષેધ શું બનશે? હું ડાયરેક્ટ નિષેધ જ લખું. બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે. તો સાચું છે કે નહીં? અસ્તિત્વ નીકળે કે નહીં? બરાબર? તો આ વિધાન સત્ય છે. તમારે આખું ક્યુ લખવાનું, પછી નિષેધ ઓફ ક્યુ લખવાનું, પછી લખવાનું આ વિધાન સત્ય છે. કારણ શું? કારણ કે બધી બાજુ સમાન હોય, બધી બાજુ સમાન હોય તેવો ચતુષ્કોણ ચોરસ હોય અને તેનું અસ્તિત્વ હોય. એટલે એનો મતલબ એમ કે વાક્ય નહીં જોવાનું, આપે એનું આપણે કામ કરી નાખવાનું થાય. એટલે વાક્ય જો પી વિધાન હોય તો ક્યુ વિધાન હોય, પણ એવું બને પી વિધાન ન હોય તો એ ક્યુ વિધાન થઈ શકે. એવું મતલબ થયો ને? સમજ? પી વિધાન હોય તો જોવાનું જ નહીં ક્યુ વિધાન હોય, પણ પી વિધાન ન હોય તો પણ ક્યુ વિધાન થઈ શકે. આઈ ટેક માય વર્ડ્સ બેક. હું મારા શબ્દો પાછા લઉં છું. ધ્યાન આપજો, પી વિધાન હોય તો ક્યુ વિધાન હોય જ, પણ ક્યારેક એવું પણ બને પી વિધાન ન હોય તો પણ ક્યુ વિધાન બને. અને બે ન હોય તો હવે જાજી ચિંતા કરવા જેવી નથી. બરાબર? કેટલી શાંતિ અનુભવાય આ બંધ થાય પછી. કોણ કે ડબ્બા? ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન. દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. તમે છે ને આરવાર બુક ઓપન રાખો ને તમને ખબર પડે ઘણા બધા જવાબ થઈ શકે. આ તો હું એક જ લખું છું નિષેધ, પણ નિષેધ ના જુઓ, કારણ કે એક્ઝામમાં તમને આવું પૂછશે આનું નિષેધ બની શકે. તમે તો આવું એક જ શીખ્યા છે નું નથી હોય ને એટલું જ યાદ રાખવાનું. પણ એમસીક્યુમાં બધી જાતનું હોઈ શકે. આ સત્ય છે કે આ એ અસત્ય છે એવું પણ લખાણ હોઈ શકે. ઓકે, તો અહીંયા તમે લખશો કે દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. નિષેધ શું થાય? ઓકે, નિષેધ ઓફ પી લખો. શું લખશો? દરેક પ્રાકૃતિક સંખ્યા એ 0 થી મોટી છે તે અસત્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ 0 થી મોટી છે તે અસત્ય છે. હા તો હા ચાલશે ચાલશે, હોતી નથી એમ લખી નાખો. બરાબર? દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોતી નથી. બરાબર? અને નીચે લખવાનું આ મિથ્યા વિધાન છે, અથવા તો આ વિધાન મિથ્યા છે. મેથીમાં દબડેલો એટલે મિથ્યા. નેક્સ્ટ, ચોગડે 4. 3 અને 4 નો સરવાળો 9 છે. નિષેધ શું થશે? 3 અને 4 નો સરવાળો 9 હોતો નથી. અને આ વિધાન કેવું થઈ જશે? સત્ય થઈ જશે. આ વિધાન સત્ય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સંયુક્ત વિધાન. નેક્સ્ટ, સંયુક્ત વિધાન. તો સંયુક્ત વિધાન ક્યારે બને?
આજે જ કરના है संयुक्त विधान अमुक कारक संयुक्त विधान अमुक कारक कारक जेवा के अथवा तथा अन्य द्वारा बने छे આપણે એમ કહેતા હોય કે ચિરાગ અમદાવાદ જાય છે ધવલ અમદાવાદ જાય છે તો કોઈ ગાંડો હોય ને ઈ જેવું બોલે બાકી એમ જ બોલે ચિરાગ અને ધવલ અમદાવાદ જાય છે જણ પડી ગઈ તો આપણે કારક યોગ્ય રીતે ગોઠવવાનું તો કારક ક્યાં બને અને અથવા તો અને કા પછી અથવા દ્વારા બરાબર તો અને અથવા બે વસ્તુ આપણે ધ્યાન રાખશું તો આમાં આપણને એક વિધાન આપ્યું છે વીજગોળા અને વાયરિંગમાં કંઈક ખોટું છે વીજગોળા અથવા એક વિધાન આપ્યું છે પી વીજગોળા અથવા વાયરિંગમાં કંઈક ખોટું છે ઓકે આને આપણે ઘટક વિધાન લખવાનું આ કેવું વિધાન છે સંયુક્ત વિધાન સંયુક્ત એટલે ભેગું આને આપણે કેવા લખવાના ઘટક વિધાન તો ધારો કે આના બે ઘટક વિધાન થાય એ લખવાનું ઘટક વિધાન એમાં પહેલું વિધાન ઘટક વિધાનને કેવું વડે દર્શાવો વીજગોળા માં કંઈક ખોટું છે અને આ તરીકે દર્શાવો વાયરિંગમાં કંઈક ખોટું છે બે અલગ અલગ દર્શાવો બરાબર ખબર અને આમાં તમને કારક કયો વપરાણો અથવા સંયુક્ત વિધાન તરીકે કારક કોણ વપરાણો અથવા બરાબર છે આ બે સાદા વિધાન છે અને અથવા દ્વારા જોડવાથી બનવામાં આવ્યું છે ઓકે પછી તમને બે વિધાન આપેલા જ હોય એનું સંયુક્ત વિધાન બનાવવાનું આ આપણને સંયુક્ત વિધાન આપેલું હતું આ કયું વિધાન આપ્યું હતું સંયુક્ત વિધાન અને કયા વિધાન બનાવવાના હતા ઘટક વિધાન હવે તમને ઘટક વિધાન આપે ઘટક વિધાન માની લો કે તમને ઘટક વિધાન આપે અને સંયુક્ત બનાવવાનું કે તો બની જાય કેવી રીતે બનશે જોઈએ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે 7 એ અયુગ્મ સંખ્યા છે q 7 એ વિભાજ્ય સંખ્યા છે 7 એ અયુગ્મ સંખ્યા છે 7 એ વિભાજ્ય સંખ્યા છે તો આમાં અને દ્વારા બને અથવા દ્વારા બને પણ જો તમે અને દ્વારા લખવું હોય તો શું લખી શકો તો બે વિધાન આપશે ઘટક વિધાન આપશે ઘટક વિધાન તરીકે તમે p તરીકે આમાં જે ઉદાહરણ આપ્યું છે આપણે લખીએ p આપ્યું છે p તરીકે આપણને આપ્યું છે 7 એ અયુગ્મ સંખ્યા છે 7 એ અયુગ્મ સંખ્યા છે q તરીકે લખીએ આ ઘટક વિધાન છે q તરીકે લખીએ કે 7 એ વિભાજ્ય સંખ્યા છે ઓકે હવે આમનું સંયુક્ત વિધાન લખવું હોય તો સંયુક્ત વિધાન બે રીતે લખી શકીએ કેવી રીતે કાં તો અથવા દ્વારા અથવા તો બોલે નહીં કાં તો અથવા દ્વારા કાં તો અને દ્વારા ઓકે તો એ તમે લખીએ 7 એ અયુગ્મ અને વિભાજ્ય સંખ્યા બંને છે અને શબ્દ હોય જો તમારે આને બીજી રીતે લખવું હોય અથવા દ્વારા તો એમ પણ લખી શકો 7 એ અયુગ્મ સંખ્યા અથવા વિભાજ્ય સંખ્યા છે ઓકે ડન જોશું આગળ અવિભાજ્ય છે એટલે એમાં એવું છે આ સંયુક્ત વિધાનમાં પહેલું જે રહ્યું એ સત્ય વિધાન છે જો વિભાજ્ય લખો તો એ અસત્ય વિધાન ખબર પડી સત્ય ન ખબર પડી ચાલો આ ઘટક વિધાન છે 7 એ અયુગ્મ સંખ્યા છે 7 એ વિભાજ્ય સંખ્યા છે મેં શું લખ્યું 7 અયુગ્મ અને વિભાજ્ય સંખ્યા બંને છે તો આ આખે આખું રહ્યું એ સાચું છે કે ખોટું છે ખોટું છે અસત્ય છે આ આખે આખું રહ્યું સાચું છે કે ખોટું છે સાચું છે કેમ 7 એ અયુગ્મ સંખ્યા છે અથવા વિભાજ્ય અયુગ્મ તો થઈ ગઈ એટલે અથવા ચાલે
સમજાય છે મારી વાત? નહીં, મગજમાં નથી બેસતું. આની પહેલા મેં આવું ઉદાહરણ લીધું હતું. બરાબર ને? આવું અમદાવાદ ને રાજકોટ એવું કહ્યું, હું અમદાવાદમાં છું અથવા હું રાજકોટમાં છું. બરાબર? ખબર પડે છે આટલી? તો બે માંથી એક જગ્યાએ હોય તો વિધાન સાચું છે. પણ હું અને બોલું અમદાવાદમાં છું અને હું રાજકોટમાં છું, તો બે ઢોલ નાખે. બરાબર? એ ખોટું હોય છે. તું કેમ બે જગ્યાએ કેવી રીતે એક સાથે? એટલે પણ આની અંદર આ જે પહેલું વિધાન રહ્યું સાચું છે અને આ વિધાન ખોટું છે. બરાબર? પણ અથવાથી જોડો ને તો બંને ભેગા થઈને સાચું ખોટું તો સાચું બની જાય છે, અને જો તમે અનેથી જોડો તો સાચું ખોટું ખોટું બની જાય છે. આની ચર્ચા આપણે કાલે વધારે કરીશું. ચિંતા ન કરતા આવડી જાય. બરાબર? હવે મારે વાંચવું પડશે. હું વાંચ્યા વગર ભેળો આવું ને એટલે આવું ક્યાંક થઈ જાય, નાનું મોટું મિસ્ટેક થઈ જાય. કાંઈ વાંચો.